કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના અંદાળા ગામ ખાતે આવેલી જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો, જેમાં શાળાના 160 તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા। અંકલેશ્વરના અંદાળા ગામ ખાતે આવેલી શ્રી અંદાળા કેળવણી મંડળ સંચાલિત જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલ આજે પોતાના 53 વર્ષ પૂર્ણ કરીને 54મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે, ત્યારે હાઈસ્કૂલમાં સ્થાપના દિવસ અને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે શાળા મંડળ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન શાળાના 160 તેજસ્વી વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદર્શન બદલ ઇનામો અર્પણ કરી વધુ ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે શાળાના મંત્રી ચીમનભાઈ પટેલ, ટ્રસ્ટી પ્રફુલભાઈ પટેલ, અનિલભાઈ પટેલ, આચાર્ય જયેશભાઈ પટેલ તેમજ છનુભાઈ આર કોટાવાડિયા સહિત શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ અંદાળા ગૌખલની જે જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલ ખાતે શાળા સ્થાપના દિવસ અને ઇનામ વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવેલું હતું। આજરોજ શાળા એ 53મા વર્ષ પૂર્ણ કરીને 56મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે, જ્યારે ઇનામ વિતરણ સમારોહમાં આજરોજ ધોરણ 9 થી 12ના 160 વિદ્યાર્થીઓને અંદાળા કેળવણી મંડળ તરફથી એમને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। સાથે સાથે આ શાળામાં કુલ હાલના તબક્કે 935 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે, તો એ સર્વેના માટે પણ કેળવણી મંડળ તરફથી કંઈક ને કંઈક પ્રોત્સાહિત કરીને એમને આગળ ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે કેળવણી મંડળ તરફથી એમને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે, જે બદલ કેળવણી મંડળનો અને સાથે સાથે તમામ શિક્ષક મિત્રોનો પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।